મિત્રો વિડીયોને ઇગ્નોર ના કરતા તમે પણ જે બાર ધામરી ખુખાર મેલડીમાં માનતા હોય તો મિત્રો પૂરો વિડીયો જોઈને જજો અને ભાઈ શું કહી રહ્યા છે ખુખાર મેલડીમાં વિશે મિત્રો તમે પૂરો વિડીયો જુઓ અને કોમેન્ટમાં જય ખુખાર મેલડીમાં લખવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો તમે પૂરો વિડીયો જુઓ. ખેરાલુ તાલુકામાં આવ્યું રેવાભાઈ છગનભાઈ વણકર. મારે લગભગ 5-6 મહિનાથી પથરી હતી પિત્તાશયમાં. ડોક્ટરને કીધું ડોક્ટર કે તમારે કે ભાઈ ઓપરેશન જ કરાવવું પડશે કે આ પથરી દવાથી નહીં નીકળે. પછી મેં અહીંયા ખુખાર મેલડીમાં આવ્યા અને પછી મેં બાધા રાખી તમારે મારું આ જો પિત્તાશયમાં પથરી વગર ઓપરેશન નીકળી જાય એમાં તો તમારા પારે કીધું માં 1001 શ્રીફળ ચુંદરી અગરબત્તી અને 250 પેડા આટલું કરીશ માં અને પછી હવા મહિના પછી માં હું આ રિપોર્ટ કરાવું અને નોર્મલ આવો જોઈએ એમાં. તો હવા મહિના પછી મેં રિપોર્ટ કરાયો મારો નોર્મલ આવ્યો, કશું જ નથી. ડોક્ટર કે કોઈ તકલીફ નથી, કોઈ પથરી નથી, કોઈ તકલીફ નથી. આમાંની દયાથી આટલો આરામ થઈ ગયો. પિત્તાશયમાં પથરી હતી. કેટલા mm ની? 3-4 mm ની. 3-4 mm ની. કેટલી પથરી હતી? 3 પથરી પથરી હતી. બરોબર. ડોક્ટર ને બતાવ્યું તો ડોક્ટરે એવું કહેતા હતા કે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન જ કરવું પડશે. કેટલી વાર તમે બતાવ્યું? 2 વાર કરાયો ને ત્રીજી વાર કરાયો એટલે નોર્મલ આવ્યો. 2 વાર કરાયો ને તારી એમ જ કહેતા કે ભાઈ તમારે પથરી જ છે કે આગળ 2 વાર તમે રિપોર્ટ કરાયા તે ટાઈમે એવું જ કહેતા ડોક્ટર કે પથરી છે, ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન જ કરાવવું પડશે. તમે માનતા રાખી માતાજીની અને પછી શું બોલી કરી 6 મહિનામાં? 6 મહિનામાં કીધું હું 6 મહિના પછી રિપોર્ટ કરાવું તો માં નોર્મલ આવવામાં 6 મહિના પછી 6 મહિના પછી કરાયો રિપોર્ટ નોર્મલ હતો. ડોક્ટરે જ એવું કીધું, એ જ ડોક્ટરે કે હવે ઓપરેશન ની જરૂર નથી. બરોબર. એટલે આજે તમે માનતા પૂરી કરવા માનતા પૂરી કરી.